સર, તમારું નામ? પંકજભાઈ દયાભાઈ પટેલ, સુકી તલાવડી પ્રાથમિક શાળા આચાર્ય. સર, આ તમારા મેદાનની અંદર કાયમ પાણી ભરાય છે, બાજુમાં તળાવ આવેલું છે, આજુબાજુ ડેનેજની લાઈનો બી જોડેલી છે અને કેટલાઓ વર્ષથી દર વર્ષે આ તળાવમાં પાણી ભરાઈ જાય છે. તો સ્કૂલોના બાળકોને, ટીચરોને જો રોગચાળો કંઈ ફાટી નીકળે તો તમે કોને જાણ કરશો? એના માટે ચોમાસા દરમિયાન જે તળાવનું આ બાજુમાં જે તળાવ છે તેનું પાણી ઉભરાય છે અને આ દિવાલ મારફતે શાળાના મેદાનમાં પ્રવેશ કરે છે અને ખૂબ જ ગંદકી થઈ છે. તે માટે પ્રયત્ન રૂપે એક ચીફ ઓફિસરશ્રીને અરજી આપેલી હતી અને તે સમયગાળામાં લગભગ અઠવાડિયાની અંદર એનું સોલ્યુશન આવેલું હતું અને પાણી આવતું બંધ થઈ ગયું હતું. પણ અત્યારે પાછું એ સમસ્યા ઉત્પન્ન થઈ છે અને આ તળાવનું પાણી પાછું અહીંયા આવે છે, ગંદકી થઈ છે અને બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ ગંભીર અસર થઈ શકવાની સંભાવના રહેલી છે. એના માટે નગરપાલિકામાં જાણ કરેલી છે. સર, તમે નગરપાલિકાના તમારા વિસ્તારના જે સભ્યો છે એમને જાણ કરી ખરી? એમને પણ જાણ કરેલી છે. વચ્ચે એક દિવસે એમને બોલાવેલા હતા શાળામાં અને શાળામાં એમને આ બાબતમાં પણ ચર્ચા કરી હતી અને આજ રોજ જે 26મી જાન્યુઆરી રોજ જે વાલી સંમેલન છે તે દરમિયાન પણ અમે એ બાબતની ચર્ચા કરવાના છીએ. સર, આ ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે કે કંઈ છોકરા લોકોને કોઈક રોગ લાગી ગયો તો એ બાબતે તમે શું કહેવા માંગો? એના માટે હવે અમારી તરફથી અમે કોશિશ કરી છે અને નગરપાલિકા આ શાળા જે છે તે નગરપાલિકાના હસ્તકમાં આવે છે એટલે એની જવાબદારી નગરપાલિકાની હોય છે. એટલે નગરપાલિકાને અમે જાણ કરેલી છે અને એ બાબતની નગરપાલિકાના સભ્યો જે છે તેમને પણ કીધેલું છે અને ઉપરથી કચેરીથી જ્યારે આવશે ત્યારે એમની કામગીરી હાથ ધરાશે. પૃથ્વી. હા, કયો ઇલાકો છે? આ મોગરાવાડી સુકી તળાવ છે, સ્ટેશનના નજીક જ છે. તમે શું કહેવા માંગો? હવે આ ભાઈ 2 વર્ષથી અમે કહીને થાકી ગયા કે આ પાણી અહીંયા તળાવનું પાણી ગ્રાઉન્ડમાં આવે છે. છેલ્લા સભ્ય લોકો આવીને જોઈને ખાલી જાયા કરે કે અમે કરશું કરીને. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે આ જે મોટું તળાવ છે એની આ જે લોકો એનું જે ડેવલપમેન્ટ થયું તે અહીંયા બી થશે તો સારું પડે. તમે નગરપાલિકાના સભ્યોને જાણ કરી ખરી? હા, અમે બહુ વાર જાણ કરી. આવે છે, જોઈ છે, ચાલી જાય, કરશું કરીને. અગાડી લાઈન આપેલી છે ત્યાં તે ભાઈ જે બનાવેલું છે તે અંડર જતું બનાવેલું છે. જે પાણી જવું જોઈએ તેની જગ્યા પર પાણી જાય જ નહીં. તમારું નામ શું? મારું નામ પ્રજ્ઞેશ પટેલ છે. તમે જે આ સુકી તલાવડી પર તળાવ છે એ એકદમ ખરાબ પોઝિશનમાં છે અને એ બાબતે તમે શું કહેશો? ખરાબ પોઝિશનમાં એટલે તળાવની સમસ્યામાં તો અમારે એક જ નિકાલ છે કે પાણી તળાવનું કાઢી શકે એ અમારી નિકાલ છે ને આ તળાવનું પાણી લોકો કોઈ કાઢતા નથી. સભ્ય લોકો ચૂંટાયેલા છે પણ લોકો કામ નથી કરી શકતા. બરાબર. હવે આ 2 વર્ષથી અમે કહેતા છે એ લોકો 2 વર્ષથી આવે એ લોકો અમારા ફોન કરીએ, અમારા ફોન બી કોઈ વાર રિસીવ નહીં કરે. અમે આ મિટિંગમાં છે, પેલી મિટિંગમાં છે, અમને એ લોકો કે એ લોકો પછી પાછા અમે ફોન કરીએ એ લોકો અમારા ફોન રિસીવ નથી કરતા. ફોન કરે અમારે જાતે કામ કરવા પડે. અમારે આટલા પાણીમાં અમારા વિડીયો બી છે. અમે પાણી કાઢવા છે ગ્રાઉન્ડનું. હવે કાલે બી અમે 8 વાગ્યા લાગે એ ટુર્નામેન્ટ છે અમારા મેદાનનું. કંઈ બી ગામમાં પ્રસંગ હોય, અમારા ગામમાં કોઈના બી પ્રસંગ હોય તો અમારા આ મેદાન સિવાય કોઈના પ્રસંગ નથી થતા. તમારું નામ શું? મારું નામ ધર્મેશ દલાલ છે. હવે તમે અહીંયા જે સુકી તલાવડી પર આ જે તળાવમાં પાણી ભરાઈ જાય, બાજુમાં સ્કૂલ પણ આવેલી છે, તો ગંદવાડ થાય તો છોકરાઓ બીમાર પડે, કંઈ પણ થઈ શકે, એ બાબત તમે શું કહેશો? અમે એવું એટલું જ કહેવા માગું છું કે જે આ બાજુમાં જે આ તળાવ છે અમારું, એમાં જે પાણી ભરાય છે એ ફટ્ટે બધી સાઈડનું 4 સાઈડની ગટેર લાઈન, ડ્રેનેજ લાઈનનું પાણી આવે છે એમાં. અને એને બહાર કાઢવા માટે જે ગટેર લાઈન બનાવેલી છે એ ગટેર લાઈન એવી બનાવી છે કે તેમાંથી પાણીનું લેવલ નીચે ઉપર ગટેર ઊંચી છે ને પાણીનું લેવલ નીચું જે લાગે એટલે પાણી એમાંથી જાતું જ નથી. એ ગટેર જે બનાવેલી છે એકદમ ખરાબ ગટેર છે, એમાંથી થોડું પણ પાણી નથી જતું. એના કારણે દર 15 દિવસે અમારા આ ગ્રાઉન્ડના અંદર પાણી, તળાવનું પાણી બેગ મારે છે અને ગ્રાઉન્ડમાં ભરાઈ જાય છે. બસ તે જ અમારી સમસ્યા છે કે આ જે પાણી આવતું છે તે વારે ઘડીએ અમારે નહીં આવતું. હવે આજે અમારો 26 જાન્યુઆરીનો શુભ દિવસ છે તો અમે ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું પણ તે આયોજનમાં અમારે પાણી ભરાઈ ગયું છે તો અમારે ટુર્નામેન્ટ કેન્સલ બી કરવા પડે તેવું પોઝિશન છે આજે. તમે સ્કૂલના પ્રિન્સિપલને આ બાબતે જાણ કરી ખરી? 2 થી 3 વાર કર્યું છે. એમણે પણ અગાડી ઉપર કર્યું છે પણ ઉપરથી બી કંઈ અમે સપોર્ટ નથી મળી રહેલો અમને. તમે સરકારને શું કહેવા માંગો? સરકારને એટલું જ કહેવા માંગે જેમ કે અમારા સુકી તલાવડીથી 100 મીટર દૂર મોટા તળાવ છે, એ જે ડેવલપમેન્ટ થયું છે તો અમારું સુકી તલાવડી પણ ડેવલપમેન્ટ થવું જોઈએ.
કેમ કે એ ત્યાંથી 100 મીટરમાં જ છે. સૂકી તલાવડી બી એક ગામનો જ એ ભાગ છે અમારો. મોટા તળાવ જો ડેવલપમેન્ટ થયું છે તો સૂકી તલાવડી પણ ડેવલપમેન્ટ થવું જોઈએ. જો આ તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળ શું કાર્યવાહી કરશો? આગળ તો અમે જે કરતા આવ્યા છે તે રીતના આગળ બી અમે કરશું. હવે બીજું તો શું કહીએ અમે. તમારું નામ શું? ધર્મેશ બલાડ. ધર્મેશભાઈ, આ તમારી જે માંગ ઉઠી છે કે તળાવમાં પાણી ગંદુ રહે, ડેનેજો લાઈને છે, બાજુમાં સ્કૂલો પણ આવેલી છે, તો એ બાબતે તમે શું કહેવા માંગો? બાબતે અમે એટલું જ કહેવા માંગીએ કે અમે આ કાયમ માટે અમારે આ તળાવમાં કંઈ નિકાલ કરવો જોઈએ. વારે ઘડી પાણી આવી ગયા કરે છે અને આ બધી ડ્રેનેજ લાઇન જે છે એ બધી તળાવમાં જ બાજુના ભાગે જે પછાડી ભાગે તળાવ છે એમાં આપેલી છે. એના કારણે બધું તળાવ એમાંથી ભરાઈને આમાં આવે છે, ડેગ મારીને આવે છે. તો તે એના માટે અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને લેખિત રજૂઆત કરવું અને એમને પછી એમનાથી કંઈ ના થાય તો પછી અમે કલેક્ટરશ્રી પાસે બી લેખિત રજૂઆત કરશું. અને કલેક્ટર સાહેબ બી તમારી માંગ પૂરી નહીં કરે તો તમે શું કરશો? કલેક્ટર સાહેબ જો અમારી માંગ ના પૂરી થાય તો અમે 21 દિવસમાં ધરના કરવાની પણ વિચારી રહ્યા છીએ. 21 દિવસ પછી. વડીલ, તમારું નામ શું છે? શાંતિભાઈ વિસ્તાભાઈ રાઠોડ. સાહેબ, તમે આ સૂકી તલાવડી પર કેટલા વર્ષોથી રહ્યો છો? અમે 7 વર્ષ થઈ ગયા છે. તો આ બચપણ તળાવ અમારો અહીંથી જ ગયું. તમારો બાજુની અંદર જે તળાવ છે ગામમાં, એ ઘણીવાર કેટલી ગંદકીઓ છે, બાજુમાં સ્કૂલો આવેલી છે, એ બાબતે તમે શું કહેશો? આ છેલ્લા 8-10 વર્ષથી છે, ગંદકી છે, પાણી ભરાઈ જતું છે. નગરપાલિકા પછી પણ પાણી ભરાઈ જાય છે. નગરપાલિકાના સભ્યને જાણ કરી? નગરપાલિકાના સભ્યને જાણ કરી છે. શું કીધું તમને? કાર્ય પ્રગતિ પર છે, કરીશું. તમારું નામ શું? વિનયભાઈ રસભાઈ રાઠોડ, આ કયો ઇલાકો છે? મોગરાળી સૂકી તલાવડી. આ સમસ્યા લગભગ બહુ ઘણા વર્ષોથી ચાલે છે ને ઘણા અધિકારીને અમે કીધું બી કે આ તળાવનો નિર્ણય શું લેવાનો. એ લોકો એમ કહે કે અમે ઉપર અધિકારીને વાત કરેલી છે, એ છતાં બી કામ નથી થતું. તમારા બાજુમાં જ મોટા તળાવમાં ડેવલપ થઈ ગયું છે, હા. તો તમે એ બાબતે આ તમારું તળાવ ડેવલપ નથી એ બાબતે શું કહેશો? એ બાબતે અમે એમ જ કહે કે આ તળાવની ડેવલપમેન્ટ કરાવે, ના જગ્યા ખુલ્લી કરાવો, ના જેટલી લાઈન છે તેટલી બધી બહાર કરાવે. તમારા નગરપાલિકા સભ્ય જે હાલમાં જે ચૂંટાયેલા છે એમને તમે જાણ કરી ખરી? એમને 10 વાર અમે કીધું કે એ લોકો કોઈ જોવા બી નથી આવતું ને કરવા બી નથી આવતું. અમે કહીએ તો ખાલી એમ કહે કે ઉપર સાહેબને ફોન કર્યો છે, બાકી બીજું અમે કરી લેવું. તમારું નામ શું? મારું નામ મયુર મહેશભાઈ પટેલ છે અને હું મોગરાળી સુકીતાળી પ્રાથમિક શાળાના બાજુમાં રહું છું. તમને શું સમસ્યા છે? અમારા આ સમસ્યા છે કે આ પાણી દર વખતે તળાવમાં આવી જાય છે. આ તળાવનું પાણી છે તે એટલું ગંદુ છે કે અમારે દર વખતે સાફ સફાઈ કરવા પડે છે. ત્યાં અમારા મેદાનમાં દર વખતે મોટી મોટી ઘાસ થઈ જાય. અમે કેટલા સભ્યોને કહીએ કે અમારું પાણીનું સોલ્યુશન કાઢો, તે કંઈ કરતા નથી. તમે તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કોને રજૂઆત કરો છો? કાંઈને રજૂઆત નથી કરતા, અમે જાતે જ બધું કરીએ છીએ. અમે દોસ્તાર જોડે વાત કરીને અમે મોટર મૂકીને પાણી કાઢીએ છીએ, પછી આ બધી ગંદકી સાફ કરીએ છીએ. અમે સરને બી કેટલી વાર કહેતા છે પણ કોઈ સર જવાબ નથી આપતા સરકાર. તમારા નગરપાલિકાના સભ્યને જાણ કરી? અમે કેટલી વાર જાણ કરીએ છીએ. નગરપાલિકા સભ્યને તમને કેટલી વાર જાણ કરી? મેં નગરપાલિકા ડેલી ફોન કરું છું કે ભાઈ તમારી પાણીનું સોલ્યુશન કાઢો. તે કહે છે કે તળાવવાળા જેનું તળાવ છે તે એમ કે કંઈ કહેતા નથી, તો અમે કેવી રીતના કરીએ એમ કે અમે ત્યાં જાય તો અમને ના પાડી દઈએ. આ તળાવ સરકારી છે કે માલિકીનું છે? સરકારી છે આ તળાવ. અમને આ એક વખતની વાત નહીં, દર વર્ષની વાત છે. આ દર વર્ષે અમને આ તળાવમાંથી પાણી કાઢીને આ મેદાન સાફ કરીને પૂરા લોકો માટે અમે સાફ કરીએ છીએ. આ બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે, તો એ તમે પ્રિન્સિપાલને જાણ કરી ખરી ગામ લોકોએ? અમે કેટલી વાર સરને તો અમે કેટલી વાર જાણ કરી છે. સર બી થોડાક ફોન કરીને પછી કંઈ જવાબ જ નહીં આપે. સર બી કંઈ કહેતા નથી આવું બધી વસ્તુમાં. જો કોઈ રોગચાળો કે એવું કોઈ ફાટી નીકળે તો જવાબદાર કોણ? જવાબદાર તો કોઈ નહીં, પણ હવે કરીએ શું અમે એનો જવાબ? સરકાર પાસે શું આશા રાખો? સરકાર તો એ જ કહેવું છે કે અમારું બી થોડુંક આ એક જ વારમાં સોલ્યુશન બધી વારમાં નીકળી જાય. કેમ કે દર વખતે આ પાણી ફૂટીને આ બાજુને આવે છે તો તેનું કારણ અમને બહુ તકલીફ થાય છે.